આજે તો આવી ગયો હિંમતનગર પોલીસની રનિંગ દેવા માટે। રનિંગમાં પાસ થયો કે ફેલ થયો જોવા માટે પૂરા વ્લોગમાં બન્યા રહેજો। चलिए शुरू करते हैं। તો જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને। હું આવી ગયો છું એક નવો વ્લોગ સાથે। સવારમાં આજે સન્ડે છે અને છોકરા બધા ક્રિકેટ રમી રહ્યા છે। આપણે આજે આરામ છે, બેઠા બેઠા જોઈ રહ્યા, કારણ કે આપણે હવે જવાનું છે જમીન નાહી ધોઈને જવાનું છે હિંમતનગર। પછી મેં જમી લીધું અને જમીને નાહી ધોઈને થઈ ગયું હું તૈયાર થઈને પછી બેગ લઈને હું નીકળી ગયો બસ સ્ટેશન તરફ। અને થોડી જ વારમાં આવી ગયો બસ સ્ટેશન આવ્યો। આજે જે બસમાં આપણે જવાનું હતું એ બસ તો આવી નથી, એટલા માટે 3 વાગ્યાવાળી બસની રાહ જોઈને હું બેઠો અને 3 વાગી ગયા અને હિંમતનગરની બસ આવી ગઈ। ફટાફટ આપણે બસમાં ચડી ગયા અને આપણા કિસ્મતે આપણે બેઠા એ સીટ બુકિંગ નથી, એટલે આપણે સીટ મળી ગઈ। આજે તો બસમાં ઘણી એવી ટ્રાફિક હતી, તેથી લોકો ઊભા પણ જઈ રહ્યા હતા હિંમતનગર। મુસાફરી થોડીક હતી લાંબી, એટલે ડોલા ખાતા આપણે ફાઇનલી પહોંચ્યા હિંમતનગર ને આ છે પોલીસ ગ્રાઉન્ડ। કાલે આપણે અહીં આવવાનું છે રનિંગ કરવા માટે। પછી અમે આવી ગયા ગેસ્ટ હાઉસ, જ્યાં અમારે રૂમ રાખેલ હતી। અહીંયા અમારા ગામના બે બંદા પણ આવેલા હતા, નારુ ને ઈશ્વર, એને પણ મારી સાથે જ રનિંગ હતી। પછી અમે ફ્રેશ થઈને આવી ગયા જમવા માટે। જમીને આજે તો વહેલું સૂઈ જવાનું, એટલે ફટાફટ અમે આવી ગયા રૂમમાં આવીને એક બાજુ નારુ ને એક બાજુ ઈશ્વર થોડી વાર ફોન મચાડ્યા રહ્યા અને આપણે સુવાની કરી નાખી તૈયારી। સવારે વહેલા 4 વાગે ઉઠીને પહોંચી ગયા ગ્રાઉન્ડે અને ફાઇનલી મિત્રો આપણે રનિંગ પાસ થઈ ગયા। ये तो राका ने भरोसा नो, हमने तो विश्वास जो है नहीं यार, हम आज भी अपने हुनर पे दम रखते हैं, साथ जाते रंग जब हम महफिल में कदम रखते हैं यार। રનિંગ કરીને પછી અમે આવી ગયા રૂમે। અમે ત્રણેય ગામવાળાને થઈ ગયું હતું આજે રનિંગ, અને આ બે ભાઈને તો બધાને ફોન આવી રહ્યા હતા, ખુશખબરી આપી રહ્યા હતા, આપણે તો કોઈનો ફોન આવે નહીં। સવારનો ચા નાસ્તો પીધો, ત્યાંથી ત્રણેય મિત્રો આવી ગયા ચા નાસ્તો કરવા માટે। ચા નાસ્તો કરીને પછી અમારે અહીંયા જવાનું હતું બસ સ્ટેન્ડે જઈને અમારે ગોતવાની હતી પાટણની બસ। પછી અમે આવી ગયા બસ સ્ટેન્ડ। થોડી જ વારમાં અમે બસ સ્ટેન્ડ રાહ જોઈ, ત્યાં તો આવી ગઈ પાટણની બસ। ત્યાંથી અમે ત્રણેય મિત્રો બેસી ગયા ફટાફટ બસમાં ને હિંમતનગર બસ સ્ટેન્ડથી બસમાં બેસીને પાટણ તરફ રવાના થઈ ગયા। 2.5 કલાકની મુસાફરી બાદ અમે આવી ગયા પાટણ બસ સ્ટેન્ડે। અમે પાટણ બસ સ્ટેન્ડે આવ્યા હતા, વિપુલભાઈ અમને બાઇક લઈને લેવા આવી ગયેલા હતા। પછી અમે આવી ગયા હોસ્ટેલ ને મિત્રો આજનો વ્લોગ અહીં આપણે કરીશું પૂર્ણ। વ્લોગ સારો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં। મળીએ નેક્સ્ટ વ્લોગમાં। જય શ્રી કૃષ્ણ।